આજે મોડી રાત્રે એટલે 3:30 વાગ્યા છે ત્યારે 3 વાગે આજુબાજુ આપણા ખેડૂત નેતા શ્રી રાજુભાઈ કરપડાની ધરપકડ કરવામાં આવી. આ પોલીસનું પ્રશાસન અને હેડના સત્તાધીશો દ્વારા ખેડૂતોનો જે કરદો કરતા તેના માટે રાજુભાઈ આપણી માટે ખેડૂતો માટે લડતા હતા ત્યારે આજે સમગ્ર બોટાદ જિલ્લાની અંદરથી ખેડૂતોએ રાજુભાઈને ખૂબ પ્રેમ આપ્યો. આજે મોડી રાત્રિ થઈ ગઈ ત્યારે એમને એવું થયું કે ખેડૂતો અત્યારે સૂતા છે ત્યારે અમારા લોકપ્રિય નેતા અને ખેડૂતોના આગેવાનનું અત્યારે 3 વાગે ધરપકડ કરવામાં આવી. એટલા માટે હું બોટાદની જનતાને, સમગ્ર બોટાદ જિલ્લાના ખેડૂત ભાઈઓને હું આહ્વાન કરું છું કે સવારે આજે માર્કેટિંગ યાર્ડમાં સૌ પધારો અને ખેડૂતોની પોતાની એકતા અને તાકાત દેખાડો. એટલા માટે હું વિનંતી કરું છું કે પ્રદેશના નેતાઓ આવશે, સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતા આવશે, ખેડૂત નેતા આવશે. રાજુભાઈને જો કોઈ પણ એક આંગળી પણ અડાડવામાં આવશે તો સમગ્ર બોટાદ જિલ્લો કાલે બંધનું એલાન કરશે. એ પણ અમે જાહેરાત કરવી છે.